નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશાઝ શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે અંત. સવારના પહોરમાં શારદાબેને છાપું ખોલ્યું અને પ્રથમ સમાચાર વાંચતા જ એ વિચારમાં પડી ગયા. એકલવાઈ જિંદગીથી કંટાળી 82 વર્ષના એક બહેને બિલ્ડિંગના 14મે માળેથી પડતું મૂક્યું. વાંચી શારદાબેનના ચહેરા પર ખેદ ભર્યું એક સ્મિત રેલાયું. શારદાબેન વિચારમાં પડી ગયા. પોતે આખું જીવન એકલા જ વિતાવ્યું હતું ને. નાની ઉંમરે માતા પિતાને અકસ્માતમાં ગુમાવ્યા પછી કાકા કાકીએ એમને ઉછેર્યા હતા. કાકીને ઘરકામ કરવા જાણે એક નોકરી મળી ગઈ હતી. સખીઓ સાથે રમવાનું મન થતું, પણ કાકીની લાલ ચોળ આંખો જોઈ પોતે કેવા થતરી જતા. કેવી હોશિયારી હતી એ જિંદગી. બાળપણ ક્યારે પૂરું થઈ ગયું સમજાયું જ નહોતું. કોલેજમાં આવ્યા પછી પોતે થોડી હોશિયાર થઈ ગઈ હતી. સખી રાધાનો સંગ સાંપડ્યો હતો. રાધા પ્રેમ અને લાગણીથી ભરપૂર હતી. એમના સુખ દુઃખની એકમાત્ર સાથી. મહેશની ઓળખાણ પણ તો એને જ કરાવી હતી ને. કાકાને ખબર પડતા ગ્રેજ્યુએટ થતાની સાથે તો તરત જ લગ્ન કરાવી નાખ્યા હતા. કાકા કાકીએ પોતાનો બોજો હળવો કરી નાખ્યો હતો. જાણે એમની બધી ફરજો પૂરી થઈ ગઈ હતી. પપ્પાની મિલકત પણ કાકાએ સગે વગે કરી નાખી હતી. મહેશ સ્વભાવે શાંત, સરળ અને સમજણથી ભરેલું વ્યક્તિત્વ. એને આમે એમના પૈસામાં ઇન્ટરેસ્ટ નહોતો, પણ લગ્ન પછી સુખી સંસારના વર્ષો થોડા જ મળ્યા હતા. પુનિત અને પ્રેરણાના જન્મ પછી થોડા જ વર્ષોમાં મહેશે જીવન લીલા સંકોરી લીધી હતી. એમના ગયા પછી કુટુંબે પણ મોઢું ફેરવી લીધું હતું. ત્યારે જીવન કેવું અસહ્ય થઈ ગયું હતું. એકલતા કેવી ઘેરી વળી હતી. 2 બાળકોને એકલા હાથે ઉછેરવાના હતા. એમની જવાબદારી એકલાએ નિભાવવાની હતી. કેટલીય વખત હિંમત જવાબ દઈ ગઈ હતી. જીવનનો અંત આણવાનો ત્યારે કેવો વિચાર આવતો, પણ એને માટે હિંમત જોઈએ ને. પોતે પોતાના બાળકોનો એકમાત્ર સહારો હતો. લાચાર પરિસ્થિતિની બાળકો પર અસર ન થાય એ પણ સંભાળવાનું હતું. શારદાબેન ટ્યુશન કરી બંને બાળકોને ગ્રેજ્યુએટ કરવામાં સફળ થયા હતા. પુનિત કંપની તરફથી ટ્રેનિંગ માટે અમેરિકા ગયો. પછી ટ્રાન્સફર લઈ કાયમ માટે ત્યાં જ વસી ગયો. એના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતે કેવો દિલ પર પથ્થર મૂકી દીધો હતો. હા, પ્રેરણાના લગ્ન પછી એ સાવ એકલા પડી ગયા હતા. ફરીથી જીવનથી હારી ગયા હતા, થાકી ગયા હતા. પણ દરેક વખતની જેમ એકલવાયા અંધારામાં એક સૂરજનું કિરણ ખીલતું. રાધાના સહારાનું. એના સાથમાં દુઃખની પળો હળવી થઈ જતી. રાધા કહેતી, શારદા, દરેકે કર્મના ફળ ભોગવવા પડે છે. શું મારા ગયા જન્મના કર્મ આટલા ખરાબ હશે રાધા? મમ્મીજી, અમિતના અવાજે શારદાબેનને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવી દીધા. શું વિચારમાં પડી ગયા? અમિત એમાંના ચહેરાને વાંચી રહ્યો. કશું નહીં બેટા. શારદાબેને વાત ટાળી હતી. 10 વર્ષ પહેલા પ્રેરણા બીમાર પડી અને શારદાબેને અહીં એના ઘરે રહેવા આવવું પડ્યું. જમાઈ અમિત એકલા હાથે આ કેન્સર નામની મોટી બીમારી સામે લડી શકે એમ ન હતા. પ્રેરણાનું ઓપરેશન, એની ટ્રીટમેન્ટ માટે પ્રેરણાની પાસે સતત એક જણે રહેવું પડે એમ હતું. પ્રેરણાનો દીકરો સિંગાપોરમાં ભણતો હતો. આમ તો અવારનવાર શારદાબેન પ્રેરણાને ત્યાં થોડા દિવસ રહેવા આવતા. ટાવરમાં પણ ઘણી બહેનો એમને ઓળખતી. ઘણી વખત નીચે ગાર્ડનમાં એમની સાથે બેસતા અને સુખ દુઃખની વાતો કરતા. ત્યારે મંગળાબેન કહેતા, તમે બહુ સારું કર્યું હા, દીકરી પાસે આવી ગયા. તે આવે વખતે માં જેવો સાથ કોઈનો ન હોય. એને જલ્દી સારું થઈ જાય એટલે બસ. મંગળાબેન
માનું હૃદય કેવી રીતે રહે? હવે ઓપરેશન પછી તો પ્રેરણાને ઘણું સારું છે. પ્રેરણાની પીડા શારદાબેનથી જોવાતી નહીં. બીજા ઘણા કોમ્પ્લિકેશન થતા ગયા. લાંબી બીમારી સામે પ્રેરણા 7 વર્ષ ઝઝૂમી અને અંતે હારી ગઈ. વાલી દીકરીને ગુમાવ્યા પછી હવે જીવનમાં કશું જ બાકી રહ્યું નહોતું. એક નિશ્વાસ સાથે શારદાબેને પોતાના ઘરે પાછા ફરવા અમિતને ઘણું વખત કહ્યું હતું, પણ અમિત એમને જવા દેવા તૈયાર નહોતો. આટલા બધા વર્ષે હવે ફરીથી ઘર ખોલી વ્યવસ્થિત કરવું એ આમે 70 વર્ષને આરે પહોંચેલા શારદાબેન માટે આસાન ક્યાં હતું? ટેલિવિઝન પર સવારના છાપામાં આવેલા સમાચાર રિલે થઈ રહ્યા હતા. પેલા બહેનના સમાચાર જોતા શારદાબેન ફરી વિચારોમાં ગરકાવ થઈ ગયા હતા. ઓલા મંગળાબેન ગઈકાલે કેવું કહી ગયા હતા? શારદાબેન, દીકરીને ગયાને 3 વર્ષ થઈ ગયા. હવે તમને એ હોશિયારું લાગતું હશે ને? જમાઈને માથે પડવું કોને ગમે? એમના વેણમાં છુપાયેલી કટાક્ષભરી વાતો કેવી ઘર કરી ગઈ હતી. શું આ બહેને પણ કોઈની કડવી વાતોથી પ્રેરાઈને આત્મહત્યા કરી હશે? શું એટલું આસાન છે આ જીવન ટૂંકાવવાનું? શું એમણે હેતુ વગરની જિંદગીનો અંત લાવી દીધો હશે? ઉપરથી કૂદવા કરતા ઝેર પીવું આસાન ન પડે? શારદાબેનના ચહેરા પર ગંભીર રેખાઓ ઉપસી આવી હતી. પાસેના સોફા પર બેઠેલો અમિત એકીટ હશે શારદાબેનને તાકી રહ્યો હતો. ઘડીકમાં ટીવી સામે આવી રહેલા સમાચાર સાંભળી અને ઘડીકમાં એ શારદાબેનને એકીટ હસે જોઈ રહ્યો હતો, જાણે એમની મનસ્થિતિ વાંચી રહ્યો હોય. આમ તો શાંત સ્વભાવ ધરાવતો અમિત જરૂર પૂરતું જ બોલતો. એ રાત શારદાબેને ખૂબ જ વ્યથિત દશામાં ગુજારી. એમના આખા જીવનમાંથી થોડા કોલેજના અને મહેશભાઈના સહવાસના વર્ષો બાદ કરે તો આખી જિંદગી એકલતામાં જ ગુજરી હતી. ગરીબોને તો મિત્રો પણ ગણીને જ હોય અને સગાઓ તો બેંક બેલેન્સ જોઈને જ સંબંધ સાચવે. ન કરે નારાયણને ક્યાંક પૈસાની મદદ કરવી પડે તો, એટલે એ બધા તો દૂર જ રહે. એમની જેમ જ શારદાબેનને આજે ઊંઘ કોશો દૂર હતી. વિચારો પીછો છોડતા નહોતા. હવે આગળના દિવસોમાં શું કરવું, ક્યાં જવું, કે પછી પેલા બેનની જેમ? એ બેનને શું દુઃખ હશે? એ બેનને કોઈ શારીરિક બીમારી હશે? આખી રાત શારદાબેનના મગજમાં મંગળાબેને કહેલા તીરસમા વાક્યો અને એક અજાણ્યા બહેને કરેલી આત્મહત્યા ઘર કરી ગઈ હતી. કેમે કરીને વિચારો થમતા નહોતા. વારે વારે બહેનને બદલે એમને પોતાની જાત દેખાતી અને થતરી જતા. આમે હવે મારું કોણ છે? હું હોઉં કે ન હોઉં, કોને ફરક પડશે? પુનિત તો પોતાના પરિવારમાં ગૂંચવાયેલો છે, એને હવે મારું શું કામ? પણ હવે મારે અમિતને પણ બોજારૂપ નથી થવું. આખી રાત ભારે વિષાદમાં વીતી. સવારે એમના ચહેરા પરની વિષાદની એ રેખાઓ અમિતથી અજાણી ન રહી, પણ કશું એ બોલ્યા વગર નાસ્તો કરી એ કામ માટે નીકળી ગયો. બીજે દિવસે સોસાયટીમાં દિવાળીનું સ્નેહ મિલન હતું. સૌ કોઈ આનંદમાં હતા. બાળકોનો સ્ટેજ પરનો કાર્યક્રમ પૂરો થતાં સેક્રેટરીએ કોઈને કાંઈ બોલવું હોય તો સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપ્યું. અચાનક શાંત સ્વભાવનો અમિત ઊભો થઈ ગયો. સૌના આશ્ચર્ય વચ્ચે અમિતે સ્ટેજ પરથી બોલવાનું શરૂ કર્યું. ભાઈઓ અને બહેનો તથા પ્યારા બાળકો, આ સોસાયટીમાં હું 15 વર્ષથી રહું છું. આપ સૌના સાથ અને સહકાર માટે હું સૌનો આભારી છું. મારી પત્ની પ્રેરણાની બીમારીમાં આપ સૌએ
અમને ખૂબ ખૂબ મદદ કરી. મારા વિકટ સંજોગોમાં મારી સાથે ઊભા રહેનાર મમ્મીજી એટલે કે મારા સાસુજીનો પણ હું ખૂબ આદર કરવા માંગુ છું. એમણે મને દીકરાથી વિશેષ પ્રેમ આપ્યો. બચપનમાં ગુમાવેલી માની મમતા શું હોય એની અનુભૂતિ હવે થઈ. પ્રેમ, લાગણી, સ્નેહની વ્યાખ્યા હવે મને સમજાય. હું એમનો આજન્મ ઋણી રહીશ. શારદાબેનની સાથે સૌ કોઈ સાંભળી રહ્યા. શારદાબેનને સંબોધીને અમિતે કહ્યું, મમ્મીજી, મને એકલો મૂકી ક્યાંય જવાનો વિચાર ન કરશો. હા, તમને તમારા દીકરાના સમ છે, કહી અમિત સ્ટેજ પરથી નીચે આવ્યો અને શારદાબેનને પગે લાગ્યો. તાળીઓના ગડગડાટમાં માં દીકરો પ્રેમથી ભેટી પડ્યા. શારદાબેનની આંખો છલકાઈ ગઈ. રાતનો વિષાદ ઢળતી સાંજની જેમ સમી ગયો. એમના ચહેરા પર આનંદ અને સંતોષની રેખા ઉભરાઈ આવી. એમણે અંતને વાળી હેતુ સમી જીવનની વાટ પકડી. થેન્ક યુ મિત્રો. આપને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો. આપનો અભિપ્રાય એ જ મારું નજરાણું. ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.